ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બેસન વેજીટેબલ ટોસ્ટ. તો હવે સૌથી પહેલા આપણે એક બોલમાં 1 કપ જેટલો ચણાનો લોટ લઈશું. એમાં આપણે ડુંગળી એડ કરીશું, કેપ્સિકમ પણ એડ કરીશું. બધા શાકભાજી આપણે ઝીણા સમારીને જ એડ કરવાના છે. ગાજરને આપણે આવી રીતે ખમણીને એડ કરીશું. ટમેટાને પણ મેં આવી રીતે ઝીણું સમારી લીધું છે, એ બી એડ કરી દઈશું. લીલા મરચાંને મેં આ રીતે ઝીણા સમારીને એડ કર્યા છે. જો તમારે તીખાશ ના જોતી હોય તો તમે લીલા મરચાં ના નાખો તો બી ચાલે. થોડી કોથમીર એડ કરીશું. તમારે જો આ સમયે થોડી કોપીજ બી એડ કરવી હોય તો તમે એ બી એડ કરી શકો છો. થોડું આપણે આદુને ખમણીને એડ કરીશું. આપણે આમાં થોડો અજમો એડ કરીશું, આવી રીતે હાથથી મસળીને. એની સાથે જ હવે આપણે થોડા મસાલા બી કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલા ચાટ મસાલો લીધો છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. થોડી આપણે હિંગ એડ કરીશું, થોડી હળદર એડ કરીશું અને આપણે થોડું જ કશ્મીરી લાલ મરચું એડ કરીશું. તમારે જો આ સમયે ચીલી ફ્લેક્સ એડ કરવા હોય તો તમે એ બી એડ કરી શકો છો. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને આનું એકદમ સરસ બેટર બનાવી લઈશું. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવશું. આપણે એકસાથે પાણી નથી એડ કરવાનું, નહીંતર આપણું બેટર પતલું થઈ જશે. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. અને આપણે એને આ રીતનું કરવાનું છે, ન તો બહુ પતલું કે ન તો એકદમ જાડું. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો મેં અહીંયા સૌથી પહેલાં તવાને ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે આપણે આ વ્હાઈટ બ્રેડ લીધી છે, એને આપણે આજે આપણે બેટર બનાવ્યું છે એમાં ડીપ કરી દેવાની છે એકદમ સરસ રીતે, જેથી કરીને જે આપણે ચણાના લોટનું બેટર બનાવ્યું છે એ એકદમ સરસ રીતે લાગી જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બેટર લાગી ગયું છે. અને હવે આપણે ઉપરના પાર્ટમાં થોડું બેટર લગાવી દેશું. હવે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં થોડું બટર લગાવી દેવાનું છે. અને હવે જે બ્રેડને આપણે સરસ રીતે કોટ કરીને રાખી છે એ આપણે આ રીતે તવી ઉપર મૂકી દઈશું અને ઉપરની સાઈડ બી આપણે થોડું બેટર લગાવી દેવાનું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે અને બ્રેડને એકદમ સરસ નીચેની સાઈડ ચડવા દઈશું. આપણે જોઈ શકો છો 2 થી 3 મિનિટ થઈ છે અને આપણી બ્રેડની જે નીચેનો પાર્ટ છે એકદમ સરસ રીતે ચડી ગયો છે. હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી બ્રેડનું જે નીચેનો પાર્ટ છે એકદમ સરસ ચડી ગયો છે. અને હવે નીચેના પાર્ટને આપણે સરસ ચડવા દેશું, પણ એની સાથે સાથે આપણે થોડું બટર બી સાઈડમાં લગાવી દેવાનું છે. અને તમારે જો બટરનો યુઝ ના કરવો હોય તો તમે ઘી અથવા તો તેલનો બી યુઝ કરી શકો છો. બીજી સાઈડ પણ ચેન્જ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ સાઈડ બી એકદમ સરસ રીતે ચડી ગઈ છે. તમે આ બ્રેડના નાસ્તાને આ રીતે બી ખાઈ શકો છો. અને હવે બીજી રીત બતાવું છું, એ બાળકોને થોડી વધુ પસંદ આવશે. બ્રેડને આપણે પ્લેટમાં લઈ લઈએ અને હવે બીજી રીતથી બનાવીએ. સેમ પ્રોસેસથી પહેલાં બ્રેડને એકદમ સરસ રીતે ચણાના લોટના બેટરમાં ડીપ કરી દેશું. અને હવે જે બ્રેડનો ઉપરનો ભાગ છે એ આપણે આવી રીતે મૂકી દઈશું અને પાછા ઉપરની સાઈડ આપણે થોડું બેટર લગાવી દેવાનું છે. આપણે થોડું સાઈડમાં બટર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું ચારેય સાઈડ ચેન્જ કરી લઈએ, કેમ કે નીચેની સાઈડ એકદમ સરસ રીતે ચડી ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચડી ગઈ છે આપણી બ્રેડ એક સાઈડથી. હવે આપણી બ્રેડ નીચેની સાઈડથી એકદમ સરસ રીતે ચડે છે ત્યાં સુધી આપણે જે સાઈડ ચડી ગઈ છે ત્યાં આપણે કેચઅપ લગાવીશું. તમે કેચઅપની સાથે લીલી ચટણી પણ લગાવી શકો છો, પણ હું અત્યારે ખાલી કેચઅપ જ લગાવી રહી છું. ઉપર આપણે થોડું ચીઝ આવી રીતે ખમણીને એડ કરીશું. એની ઉપર થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું. મિક્સ હર્બ્સ એડ કરીશું. આ બ્રેડના નાસ્તાને એટલે કે બ્રેડ ટોસ્ટને આ રીતે પણ બનાવી શકો છો. અને હવે આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે બેસન વેજીટેબલ ટોસ્ટ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી
ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.